હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં? આશા છે કે તમે બધા મજામાં જ હશો. તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મિત્રો, સ્વાગત છે આપનું આપણા એક આ નવા વ્લોગમાં. તો ફેમિલી મિત્રો, કાલે તમને ખબર જ હતી, કાલનો વ્લોગ જોયો હોય તો કાલે આપણે નોકરીયા હતા અને આજે આપણે રજા છે, આપણે ઘરે છીએ આજે. તો અત્યારે વાત કરીએ તો ગરમી બહુ થાય છે વાતાવરણમાં, તો અત્યારે ગરમીનો માહોલ બહુ વધારે છે. તો આજે આપણે કૂલર છે આપણું તે થોડુંક સાફ કરવું પડશે, કારણ કે અત્યારે સુધી તો ગરમી એટલી બધી હતી નહીં, એટલે કૂલર આપણે કાંઈ શરૂ કરતા નહોતા, એટલે થોડુંક એને સાફ સફાઈ કરવી પડશે. તો કૂલરની આ સાફ સફાઈ કરીને કૂલર શરૂ કરવું પડશે. તો તમારે ત્યાં ગરમી કેવી પડે છે તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે તમને આજની લાઈફસ્ટાઈલ વિશે બધું માહિતી બતાવીશું. તો ચાલો આગળ મળીએ. તો ફેમિલી ફાઇનલી આપણે કૂલર રૂમની બહાર કાઢી લીધું છે અને કૂલર લીધું આપણે 2 વર્ષ થઈ ગયા છે, પણ તમને કંઈ લાગતું નહીં હોય કે 2 વર્ષ થયા હોય, કાલ લીધું એવું લાગે, કારણ કે આપણી હાંસવણી એવી છે ભાઈ. તો આજે સાફ સફાઈ કરવાનો સમય આવી ગયો છે. તો આ સાઈડથી આપણે ખોલવાનું થશે, એટલે પહેલાં તો બધાય બોલ ખોલી નાખી. તો ફાઇનલી આપણે કૂલરનું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને બધા બોલ છે એ કૂલરથી અલગ કરી નાખ્યા છે. તો જોઈ શકો છો કે અંદર કેટલો કચરો છે, કારણ કે ઘણા સમયથી આપણે શરૂ નહોતું કર્યું, એટલે પાણીનો નાખતા હોઈએ એટલે બધો અંદર કચરો હોય, પાણીમાં જે ક્ષાર હોય ને એ બધો અંદર જમા થઈ ગયો હોય. તો પહેલાં તો આ બધું પાણી છે તે આપણે બધું બહાર કાઢવું પડશે. તો હાલો હું બધું પાણી બહાર કાઢી નાખું, ત્યાં સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. તો લાઇક કરી નાખી હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી હોય તો આપણે આગળ હાલવી. હેઠે પાથરવું પડે, કારણ કે કુલર સાફ કરતા કરતા આપણે બગડ્યું એટલે આપણે કંઈક પાથરવું તો પડે. હેઠે હાથ જ બાતરી નાખ્યું છે. તો ફેમિલી ફાઇનલી કુલરની સાફ સફાઈ થઈ ગઈ છે. તો એમાંથી આપણે બધું પેલા ગંદુ પાણી હતું એ બધું બહાર કાઢ્યું, એટલે હવે તાજું પાણી નાખવું પડશે તો સારી ઠંડક આપશે. તો હાલો આપણે ટાંકામાંથી પાણી ભરી લેવી અને પાણી નાખી દેવી. તો ફાઇનલી આપણે ટાંકામાંથી ગાજર ભરી લીધી છે. નળ હજી કાલે જ આવ્યા છે એટલે ટાંકો આખો ભરેલો હતો. આમાં બધું પાણી બહુ વધારે જોઈએ એટલે પાણી નાખી દઈએ આપણે અંદર. તો ફાઇનલી હવે હરિહરની આકલ પડી ગઈ છે, તો બધા જમવા આવો. જમવામાં આજે આપણે શું છે તે તમને બધું બતાવું. જમવામાં છે આજે આપણે ચણા મઠનું શાક, છાશ, રોટલી છે, સીભડા અને ડુંગળી છે, ઠંડુ પાણી છે. હું, મારા પપ્પા અને મારા મમ્મી ત્રણે જમવા બેઠા છીએ. તો બધા આવો જમવા. હાલો નાવા. તો ફેમિલી ફાઇનલી હરિહર કરી લીધું છે. જો ઘરે હોઈએ તો થોડાક જમવા વહેલા બેસી જાવી, અને ન કરીએ હોય તો કાંઈ નક્કી હોય નહીં, જ્યારે નવરા પડવી ત્યારે જમવાનો મેળ આવે. તો બસ હવે થોડોક આરામ કરશું, કારણ કે કાલે નાઇટમાં હતા એટલે થોડુંક કામ હતું, એટલે ઉજાગરો હતો. તો હવે થોડોક આરામ કરવો પડશે, પછી પાછો જાગીને વિડીયો એડિટ કરવાનો હોય, વિડીયો મૂકવાનો હોય. તો બસ હવે ઘડીક આરામ કરવો છે. કૂલર પણ આપણું પાણી ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે ઘડીક આરામ કરી જાવી. તો બસ આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો. તો આજનો દિવસ તમને કેમ લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં કોઈક સારું એવું કંઈક વાક્ય લખી નાખજો. તો ફરીવાર મળીશું પાછા એક નવા વિડીયો સાથે, એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને બાય બાય.